એક રાજા હતો. રાજાને સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં એક અદ્ભુત મહેલ દેખાણો. એવું અદ્ભુત મહેલ, એટલો વિચિત્ર મહેલ હતો કે રાજાને થયું કે આવો અદ્ભુત મહેલ તો મારે હોવો જોઈએ. એને ઈચ્છા થઈ બનાવવાની. એટલે બીજા દિવસે દરબાર ભરી બધા સભાસદોને બોલાવ્યા. જે કારીગરો, કુશળ કારીગરો હતા એને બોલાવવામાં આવ્યા. બધા આવ્યા છે. રાજાએ વર્ણન કર્યું. જે સ્વપ્નનો જે મહેલ જેને દેખાણો એ મહેલનું વર્ણન કરતા જાય છે. પણ કોઈ કારીગર તૈયાર ન થયો, કારણ કે એટલો વિચિત્ર મહેલ હતો ને બનાવવો મુશ્કેલ હતો. પણ એક કોઈ લોભી લાલચુ કારીગર એ નગરમાં રહેતો હતો. એણે એ બીડું ઝડપી લીધું. એને એમ થયું કે રાજાને શું આ કામમાં ખબર પડે. આ મહેલ રાજા જેવું વર્ણન કરે એવું બહારથી દેખાવમાં એકદમ આબેહૂબ બનાવી દો, પણ અંદર બધી વસ્તુ એકદમ નકલી વાપરી, ડુપ્લિકેટ વસ્તુઓ વાપરી. મજબૂતાઈ નહીં, દેખાવમાં એકદમ જે વર્ણન કર્યું એવી જ રીતે બનાવી દીધો. એ લોભી કારીગર હતો, લાલચુ કારીગર હતો.